ગુજરાત સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે વરાછા ખાતેની શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી પાસે સરકારી સ્કૂલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે શક્તિ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે. શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી, પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે. વાગી જાય તો તમારા માતા પિતા સુરક્ષિત રહે. આપણે આપણા માતા પિતાને સુરક્ષિત રાખવાના છે. તમે બધા મને આ બે વિષયમાં મદદ કરશો. મને વિશ્વાસ છે કે આ શાળાના બાળકોના માતા પિતા સુરક્ષિત ભવિષ્યમાં રહેશે, કારણ કે આ શાળાના બાળકો એ ખૂબ જ મજબૂત છે. એ બાળકો એમના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે, એટલે એ બાળકો એમના માતા પિતાને આ નિયમનું પાલન કરાવતા પોતે પોતાના માતા પિતાને સુરક્ષિત રાખવા માટે મને જરૂરથી મદદ કરશે અને હું આપ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું.